તો આપણી સાથે અત્યારે ટોપ સ્ટોક્સની વિગત સાથે આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. આરતી, સૌથી પહેલાં આપણી સાથે કયા સ્ટોક ફોકસમાં રાખીશું? જે ઘણા બધા કાઉન્ટર છે ફોકસમાં રહેશે. શરૂઆત આપણે જે ગોલ્ડ કંપનીઓ છે તેની સાથે કરીએ તો આજે અહીંયા ટાઇટન છે, તંગમલાઈ છે, એવી કંપનીઓ પર ફોકસ રહેશે, કારણ કે સરકારે સોના અને ચાંદીના જે બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ છે તેમાં ઘટાડો કર્યો છે. અને સોનાના બેઝ પ્રાઇસની વાત કરી લઈએ તો $11 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો અહીંયાથી કરવામાં આવ્યો છે. અને ચાંદીના બેઝ પ્રાઇસની વાત કરી લઈએ તો એમાં લગભગ $18 પ્રતિ કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. ટાઇટન છે, તંગમલાઈ જેવા કાઉન્ટર છે જેના પર, કારણ કે સરકાર તરફથી આજે બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ જે રીતે ઘટાડવામાં આવ્યો છે એને કારણે એક નજર અહીંયા રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ગોદરેજ પ્રોપર્ટીઝનું કાઉન્ટર છે. અહીંયા નેગેટિવિટી થોડી ઘણી બનતી દેખાઈ શકે છે, કારણ કે કંપનીએ TCM સાથે 2008માં જે ડીલ કરી હતી એની ડીલ લેન્ડ જે છે તે અહીંયાથી રદ કરી છે. કોચીના કારામાં આ લેન્ડ ડેવલપમેન્ટની ડીલ રદ કરવામાં આવી છે કંપની તરફથી. અને 2008માં ત્રાવણકોર કેમિકલ અને મેન્યુફેક્ચરિંગ સાથે આ ડીલ જે છે તે કરવામાં આવી હતી. લગભગ 15 ફેબ્રુઆરી 2008માં આ ડીલ કરવામાં આવી હતી, જે અહીંયાથી રદ કરવામાં આવી છે. અને કંપનીનું કહેવું છે કે આ TCM ડીલની કંપનીના ફાઇનાન્શિયલ પર કોઈ અસર નહીં પડે, સાથે જ કંપનીના ઓપરેશન્સ અને અન્ય એક્ટિવિટી પર પણ આની કોઈ અસર નહીં જોવા મળે. પણ એક થોડું ઘણું સેન્ટિમેન્ટ અસર આપણને સમાચારના લીધે ગોદરેજ પ્રોપર્ટીઝ પર બનતું દેખાઈ શકે છે, તો અહીંયા એક ખાસ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ASK ઓટોમોટિવ છે. લાયસન્સ કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જાપાનની કંપની જે છે ક્યુશુ યાનાગાવા સેઇકી સાથે ખાસ કરીને લાયસન્સ કરાર અહીંયાથી કર્યા છે કંપનીએ, જેમાં કાસ્ટ વ્હીલ ઉત્પાદન માટે આ લાયસન્સ કરાર કરવામાં આવ્યા છે. KYSK ટુ વ્હીલર માટે હાઈ પ્રેશર ડાઈ કોસ્ટેડ એલોય વ્હીલ બનાવવા માટે કંપની જે છે ASK ઓટોમોટિવ અહીંયાથી મદદ કરતી જોવા મળશે. અને ખાસ કરીને એલોય વ્હીલ્સ સપ્લાય પણ અહીંયાથી કંપની જે છે તે આ KYSKને કરતી જોવા મળશે. તો ખાસ એક પોઝિટિવિટી ખાસ કરીને અહીંયા બનતી દેખાઈ શકે છે. તો ASK ઓટોમોટિવના કાઉન્ટર પર પણ એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો IEX ફોકસમાં એટલા માટે રહેશે કારણ કે ફેબ્રુઆરી અપડેટ અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. ઇલેક્ટ્રિસિટી ટ્રેડેડ વોલ્યુમની વાત કરી લઈએ તો 9% વધ્યું છે અને વધીને 9,622 મિલિયન યુનિટ પર પહોંચતું દેખાયું છે. સામે DAMમાં વાત કરી લઈએ તો માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ 11% ઘટી છે. ડે અહેડ માર્કેટ વોલ્યુમ જે છે તે 14% આપણને વધતું જોવા મળ્યું છે, જ્યારે રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટ વોલ્યુમની વાત કરી લઈએ તો 23% વધ્યું છે અને વધીને 2,887 મિલિયન યુનિટ પર પહોંચતું દેખાયું છે. તો અહીંયા એક જે રીતે બિઝનેસ અપડેટ આવ્યા છે, ખાસ IEX પર પણ નજર રાખવાની રહેશે. સંવર્ધન મધરસનની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સમાચાર આવતા દેખાયા છે, ટેરિફની અસર આપણને જોવા મળી શકે છે, કારણ કે મેક્સિકો અને કેનેડા પર જે US તરફથી આજથી આ ટેરિફ જે લાગુ કરવામાં આવ્યા છે, 25% ટેરિફ મેક્સિકો પર લાગવામાં આવ્યા છે. તો એની અસર ખાસ કરીને સંવર્ધન મધરસન જેવા કાઉન્ટર પર જોવા મળી શકે છે, કારણ કે કામકાજ જે છે તે આપણને મેક્સિકો અને કેનેડામાં કંપનીનું વધારે રહેતું દેખાઈ રહ્યું છે. તો એને કારણે એક ફોકસ સંવર્ધન મધરસન પર પણ રાખવાનું રહેશે. કોફોજ આજે નજરમાં રહેશે. બોર્ડ બેઠક કંપનીની થવાની છે, જ્યાં શેર વિભાજન પર આજે બોર્ડ જે છે તે નિર્ણય લેતું જોવા મળી શકે છે. તો આજે દિવસભર ફોકસ જે છે તે કોફોજ પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ઇન્ટેલેક્ટ ડિઝાઇનનું છે. અહીંયા જે રીતે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, સેન્ટ્રલ વન ક્રેડિટ યુનિયનના ડિજિટલ બેન્કિંગ ઓપરેશનની જવાબદારી કંપનીએ લીધી છે. 170થી વધુ ક્રેડિટ યુનિયનનો અને બેંકના ડિજિટલ બેન્કિંગ ઓપરેશન જે છે તે ખાસ કરીને ઇન્ટેલેક્ટ કેનેડામાં ટ્રાન્સફર જે છે પૂર્ણ કરવામાં આવ્યું છે. સાથે જ ડિજિટલ બેન્કિંગ ઓપરેશન ઇન્ટેલેક્ટેડ કેનેડાને પણ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. તો એક ફોકસ જે છે તે ઇન્ટેલેક્ટ ડિઝાઇન પર પણ રાખવાનું રહેશે. સમાચારના લીધે અહીંયા થોડી ઘણી પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. અને મારા તરફથી છેલ્લે સુદર્શન કેમિકલની વાત કરીએ તો અધિગ્રહણ પૂર્ણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સુદર્શન યુરોપ BVએ યુબચ ગ્રુપનું અધિગ્રહણ પૂરું કર્યું છે અહીંયાથી. અને સુદર્શન કેમિકલની સબસિડરી કંપની જે છે તે સુદર્શન યુરોપ BV છે, જેમના દ્વારા આ અધિગ્રહણ પૂરું કરવામાં આવ્યું છે. ઓક્ટોબરમાં લગભગ 1180 કરોડમાં તેમણે યુબચ ગ્રુપ જે છે તે ખરીદ્યું હતું અને વિશ્વનો બીજો સૌથી મોટો પિગમેન્ટ પ્લેયર ખાસ કરીને આ યુબચ ગ્રુપ જે છે તે બન્યું છે. એને ખાસ કરીને ખરીદવામાં આવ્યું હતું અને આ અધિગ્રહણ જે રીતે પૂરું કરવામાં આવ્યું છે સબસિડરી કંપની દ્વારા, સુદર્શન કેમિકલના કાઉન્ટર પર એની એક પોઝિટિવ
પોઝિટિવિટી જોવા મળી શકે છે, ધ્યાન અહીંયા પણ રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને ગોદરેજ પ્રોપર્ટીઝ, ASK ઓટોમોટિવ, IEX જેવા કાઉન્ટર છે જ્યાં એક સમાચારનું રિએક્શન આપણને જોવા મળશે. પણ એ સિવાય તૃપ્તિ અને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં ફોકસ છે. ક્યાં નજર રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ આરતી. હું શરૂઆત સીએટથી કરીશ. તો ખાસ કરીને પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે કે સીએટે ખાસ કરીને સબસિડરી કંપની જે છે તે શ્રીલંકામાં તેમને બનાવી છે. તેમને સીએટ OST લંકાના નામથી નવી સબસિડરી બનાવી છે. અને ખાસ જણાવવાનું એ રહેશે કે આ સબસિડરી માટે ખાસ કરીને કંપનીએ સ્વામીનાથનને 3 માર્ચ એટલે કે આવતીકાલથી તેઓ એક નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે તેમની નિયુક્તિ પણ તેઓ કરી રહ્યા છે અને 3 વર્ષ માટે તેઓ આ કાર્યભાર પૂરો સંભાળશે. અને આની પહેલાં પણ આપણે સીએટના સમાચાર જોયા હતા કે કંપનીએ ખાસ કરીને કેમ્સો બ્રાન્ડની કંપની સાથે તેમને કરાર કર્યા હતા અને જેમાં લગભગ 222 મિલિયનનો આ પૂરો એક પ્રોજેક્ટ આપણને બનતો જોવા મળે છે. અને કંપની આ સબસિડરી કંપની જે છે ત્યાં ખાસ કરીને તેઓ ટાયરનું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગ જે છે તે તેઓ કરશે. એટલે આ કાઉન્ટર ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ઇન્ડિગ્રીડ ઇન્વેસ્ટમેન્ટ પર. અહીંયા કંપનીની સબસિડરીને LOI મળ્યો છે. એટલે એમ કહી શકાય કે તેમને એક પ્રોજેક્ટ માટે અહીંયા કંપનીને ઓર્ડર મળ્યો છે. તેમને REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી પાસેથી અહીંયા તેમને ઓર્ડર મળતો જોવા મળ્યો છે અને તેમને 195 કરોડનો ઓવરઓલ તેમને એક પ્રોજેક્ટ ઓર્ડર મળ્યો છે. અને ખાસ કરીને TBCBની હેઠળ તેમને ફ્રેમવર્ક હેઠળ તેમને ઓર્ડર્સ મળ્યો છે. અને કંપની જે છે તે ત્યાં ખાસ કરીને રેટલ HEB અને ખાસ કરીને કેરુ HEP જે એમ સિમ્પલ વર્ડમાં સમજાવવાની કોશિશ કરીશ તો 825 મેગાવોટ અને 622 મેગાવોટના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે તેમને અહીંયા ઓર્ડર્સ મળ્યા છે. એટલે કાઉન્ટર ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ પેટીએમ પર. ખાસ કરીને નેગેટિવ સમાચાર અહીંયા પેટીએમ પર આપણને ફરી અહીંયા આવતા જોવા મળ્યા છે. કંપનીની જે પેરેન્ટ કંપની છે 197 કોમ્યુનિકેશન એને બતાવ નોટિસ મળી છે. અને ખાસ કરીને તેમને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ પાસેથી અહીંયા નોટિસ મળતી જોવા મળી છે. અને તેમને 611 કરોડની કારણ બતાવ નોટિસ મળી છે. એનું મુખ્ય કારણ એ છે કે કંપનીએ ખાસ કરીને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ગાઈડન્સનું ઉલ્લંઘન કર્યું છે. કેમ કે વિદેશથી તેમને જે ફંડ્સ આવ્યું છે તેના વિશે તેમને RBIને કોઈ પણ પ્રકારની જાણકારી નથી આપી. આ કારણસર તેમના પર ઉલ્લંઘનના આરોપો લગાડવામાં આવ્યા છે અને તેમને કારણ બતાવ નોટિસ પણ અહીંયા પાઠવવામાં આવી છે. એટલે પેટીએમનું કાઉન્ટર આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું RSA પર. 7 માર્ચે કંપનીની બોર્ડ બેઠક યોજાવા જઈ રહી છે અને ખૂબ જ અગત્યની આ બોર્ડ બેઠક રહેશે. એનું કારણ એ છે કે કંપની જે છે તે માર્કેટ બોરોઈંગ પ્રોગ્રામ્સ છે તેની સમીક્ષા તેઓ અહીંયા કરવા જઈ રહ્યા છે. એટલે RSAનું કાઉન્ટર પણ ઘણું ફોકસમાં રહેશે. અને આપણે જોયું કે ગઈકાલે CLSA તરફ પોઝિટિવ રિપોર્ટ્સ પણ આવતો જોવા મળ્યો હતો અને આ કાઉન્ટરમાં સારી એવી તેજી જોવા મળી હતી. અને આજે ફરી એક કહી શકાય કે પોઝિટિવ સમાચાર છે એટલે કાઉન્ટર ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું ઇનો મિન્ડા પર. અહીંયા મેનેજમેન્ટમાં આપણને ફેરફાર થતા જોવા મળ્યા છે. તેમને LAS2ના CEO તરીકે રાજીવ ગંડોત્રા જે હતા તેમની હવે અહીંયા ખાસ કરીને નિવૃત્તિના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. અને એ જ પોઝિશન પર ખાસ કરીને વિવેક જિંદલની નિયુક્તિ કરવામાં આવી છે. એટલું જ નહીં, કંપનીએ અહીંયા પોતાનું એક સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું છે. તેમનું કહેવું છે કે લાઇટિંગ સોલ્યુશન્સમાં ટેકનોલોજીને નિવૃત્ત અને વધુ ફોકસ કરવા પર હવે મજબૂત કરવા પર કંપની ફોકસ આપી રહી છે. અને ખાસ કરીને ઝેન્ક રિપબ્લિકમાં નવા R&D અને એન્જિનિયરિંગ સેન્ટર છે તેમને પણ કંપની હવે ડેવલપ કરવા પર ફોકસ કરી રહી છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પર ફોકસમાં છે. ત્યારબાદ સનટેક રિયલ્ટી પર નજર કરીએ. અહીંયા પણ કંપનીએ નવી સબસિડરીનું ગઠન કર્યું છે. એટલે કે નવી સબસિડરી તેમને બનાવી છે. તેમને એક્ઝિમિયસ બિલ્ડકોન નામની એટલે કે ઇંગ્લિશ વર્ડ્સમાં એમને શોર્ટ ફોર્મ આપ્યું છે EBPL. આ નામની નવી સબસિડરીનું તેમને અહીંયા ગઠન કર્યું છે. એટલે કાઉન્ટર ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું વેદાંત ઇન્ડિયા પર. એટલે કે આ WNDT છે. આ ઇન્ડિયા કંપનીની બોર્ડ બેઠક યોજાવા જઈ રહી છે અને બોર્ડ બેઠકમાં કંપની પાસેથી એક મંજૂરી મળી હતી. ખાસ કરીને યુરોપમાં નવી સબસિડરી બનાવવા માટે બોર્ડ બેઠકમાં તેમને મંજૂરી મળતી જોવા મળી છે. જેમાં ખાસ કરીને તેઓ આ બોર્ડ બેઠકમાં જે મંજૂરી મળી છે જેમાં તેઓ જે સબસિડરી બનાવી રહ્યા છે તે સબસિડરીમાં ખાસ કરીને મશીન બિલ્ડિંગ્સ અને પ્રિઝન કમ્પોનન્ટ છે તેને બનાવવા માટે આ કાર્યક્રમ પૂરો એમ કહી શકાય કે આ પૂરી યોજના તેમને બનાવી છે અને તેમને એક નવી સબસિડરીનું ગઠન કર્યું છે. આ કારણસર આ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. ત્યારબાદ યુકો બેંક પર નજર કરશું. અહીંયા કંપનીના રાજીનામાની સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે કે સૌરવ કુમાર દત્તાએ રાજીનામું આપ્યું છે. તેમને બેંકના ચીફ ટેકનોલોજી ઓફિસર પદેથી અહીંયા રાજીનામું આપ્યું છે. કાઉન્ટર ફોકસમાં રહેશે. અને ત્યારબાદ નજર કરી લે RBL બેંક. અહીંયા મેનેજમેન્ટમાં
મોટા ફેરફાર થયા છે. TS પેરીની કંપનીના ચીફ ઓપરેશન્સ ઓફિસર્સ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. નરેન્દ્ર અગ્રવાલને ખાસ કરીને પ્રેસિડેન્ટ, બેન્કિંગ અને રિટેલ આ ત્રણેય સેગમેન્ટના હેડ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે અને ખાસ કરીને GST ઓથોરિટી બેંકના 3 ઓફિસર્સની પણ અહીંયા અત્યારે તપાસ હવે શરૂ કરવામાં આવી છે, જેમાં RBL બેંકે પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમને કહ્યું છે કે ખાસ કરીને તેઓ જે તપાસ કરી રહ્યા છે તેના પર તેઓ પૂરો સહયોગ આપશે. એટલે આ કારણસર RBLમાં જે ઓન ધી સ્પોટ જે ચેન્જીસ કરવામાં આવ્યા છે, જે ફેરફાર કરવામાં આવ્યા છે તેના પર પણ ફોકસ રાખવાનું રહેશે. એટલે નીરજ, મારા તરફની આરતી તરફથી જેટલા પણ તમારી સમક્ષ અમે જે પણ ન્યૂઝ અત્યારે પ્રેઝન્ટ કર્યા છે, આજે દરેકમાં એક્શન જોવા મળી શકે છે.